હવે તમને બતાવું મચ્છર કેમ જન્મે છે એ, બરાબર. અહીંયા મેડમે એમને માહિતી આપી, બરાબર. જો શરૂઆતમાં છે ને એક મચ્છર છે ને એ 150 થી 200 ઈંડા આપે, બરાબર. એ તમને દેખાય નહીં, જો આ પાણીમાં છે પણ દેખાશે નહીં, બરાબર. બીજા સ્ટેજમાં એમાંથી જો આમાં ફોટામાં બતાવું તમને, બરાબર. જો પેલા છે ને મચ્છર છે, પછી એમાંથી ઈંડા મૂકે છે 150-200, એમાંથી જે બને એ લાર્વા બને, બરાબર. પછી પ્યુપા, એટલે લાર્વા તમને બતાવું. જો આમાં છે ને પાણીમાં લાર્વા છે, જો આ બધા લાર્વા, બરાબર. બરાબર. લાર્વા પછી છે ને એમાં પ્યુપા બને, એ તમને બતાવું. અને પછી મચ્છર બને. તો જો પેલા છે ને ઈંડા, બરાબર, એ નહીં દેખાય. પછી છે ને પછી લાર્વા બન્યા છે, એ કોક જ દેખાશે. પછી છે ને આ લાર્વા અને પ્યુપા, જો આમાં તમને ખાસ દેખાશે. આ બધા જે લાર્વા છે ને એની અંદર તો નહીં દેખાય, પણ આમાં દેખાશે. આ લાર્વા છે ને એની અંદર જે કાળા ટપકા દેખાય છે ને એ પ્યુપા છે. એટલે એની અંદરથી મચ્છર 2 જ દિવસમાં મચ્છર બની જશે, બરાબર. 10 દિવસે લાર્વા બને, અને જે કાળા ટપકા દેખાય છે ને એ મચ્છર બનવા માંડ્યું છે એમાંથી. અને એના સિવાય જો 12 દિવાલે ચોટેલા છે એ મચ્છર બની ગયા છે, બરાબર. એટલે 12 જ દિવસમાં મચ્છર બની જાય. એટલે જો આ છે ને મચ્છર, આ બધા લાર્વા છે. આ આખી એની જન્મની સાયકલ છે. અને બીજી વસ્તુ એ છે કે ડેન્ગ્યુનો ફેલાવો વધારે શું કામ છે, એના માટે મેડમે એવી માહિતી આપી કે ડેન્ગ્યુના મચ્છર છે ને એના ઈંડામાં ડેન્ગ્યુના વાયરસ હોય. મલેરિયાનું મચ્છર છે એના ઈંડામાં મલેરિયાના વાયરસ નથી હોતા, એટલે મલેરિયા ઓછો ફેલાય. પણ ડેન્ગ્યુ છે એના મચ્છરના ઈંડામાં ડેન્ગ્યુનો વાયરસ હોય, એટલે તમે કદાચ મચ્છરને મારી નાખો ને તો એના 150-200 ઈંડાની અંદર તો પાછા ડેન્ગ્યુના વાયરસ હોય જ. એટલા માટે ડેન્ગ્યુનો ફેલાવો વધારે થાય છે. ચાલો હવે અમે નીકળીએ, મચ્છર બહુ કરડે છે.